તો સામાજિક સંસ્થા દ્વારા પાદરા શહેર અને તાલુકામાં રહેતા 250 જેટલા દિવ્યાંગોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા સ્ટેશન રોડ પર આવેલા BSPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 1 માસ દરમિયાન ચાલી શકે તેટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટનું વિતરણ કરવાની સાથે જેમાં ચોખા, દાળ, તેલ તેમજ મીઠું, હળદર અને મરચું સહિત મસાલાની સામગ્રી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના દિનેશભાઈ રાવળ તેમજ શૈલેષભાઈ સ્વામી તથા અક્ષય અમીન સહિત રમેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાદરા શહેર અને તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓને સેવાઈ સંગઠનના માધ્યમથી પ્રત્યેક દિવ્યાંગને આ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનાજની ખાસ જરૂરિયાત હોય તે અંતર્ગત અક્ષય પાત્ર યોજના અને અપંગના ઓજરસ ગુજરાતના માધ્યમથી તમામ દિવ્યાંગ વ્યક્તિઓને 1 માસ અનાજ ચાલે એવું અનાજનું વિતરણ કરવામાં આવ્યું. તેમાં ઘઉં, ચોખા, દાળ તેમજ જે મસાલાની જે કીટ છે એ તમામ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ દિવ્યાંગોને આજરોજ આ અનાજની કીટ એમના ઘરનું ભરણપોષણ થાય એ માટે વિતરણ કરવામાં આવેલ છે.